તો હર હર મહાદેવ મિત્રો, હાલ આપણે પહોંચી ચૂક્યા છીએ જે પંચાળની ભૂમિ કહેવાય. પંચાળની ભૂમિમાં આપણે ત્રણેતર મહાદેવ તરીકે ઓળખાતું જે પ્રાચીન મંદિર આવેલું છે. તો આપણે ત્યાં પહોંચી ચૂક્યા છીએ. હાલ તેમનું મંદિરનું નિર્માણ થયું અને કઈ રીતનું આ મંદિર બંધાણું તે આપણે તમને જણાવવાનું છે. તો અત્યારે મિત્રો આપણે પહોંચી ચૂક્યા છીએ જે સમસ્ત યુવા કોળી મંડળની જગ્યા છે, ત્યાં માનતાતાનું છે. તો ત્યાં આપણે પહોંચી ચૂક્યા અને આપણે આપણા માનતાતાના દર્શન કરીએ અને મંદિરને ફરતું તમને વ્યૂ બતાવું ને બાજુમાં જે હનુમાનજી મહારાજની મૂર્તિ આવેલી છે તેમના પણ દર્શન કરાવું. તો આ મિત્રો તરણેતરમાં આવેલી જગ્યા છે, સમસ્ત યુવા કોળી સમાજ તેમની જગ્યા છે અને આ મંદિરની પાછળ જ તરણેતર મહાદેવનું મંદિર છે. તો આપણે પછી ત્યાં પણ દર્શન કરીશું. તો હાલો આપણે પહોંચી ચૂક્યા છીએ ત્રિનેશ્વર મહાદેવ, તરણેતર મહાદેવ તરીકે ઓળખાય છે એવા ત્રિનેત્ર મહાદેવના મંદિરે પહોંચી ચૂક્યા છીએ. અને આ મંદિરનો મિત્રો ભયંકર કુંડ તમે જોઈ શકો છો. આ મંદિરને મહાભારત વખતનું આ મંદિર છે અને હાલ આપણે ત્રિનેશ્વર મહાદેવના દર્શન પણ કરીએ. તો આ પંચાળમાં આવેલું મંદિર છે, પ્રાચીન મંદિર છે, ત્રિનેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. આપણે મંદિરના દર્શન કરીએ મહાદેવના અને ફરતું તમને વ્યૂ બતાવું. આ હનુમાનજી મહારાજની મૂર્તિ છે અને આ બાજુમાં ગણપતિ મહારાજની મૂર્તિ છે. તો હાલ આ મંદિરના પૂજારી બાપુ છે. તો આપણે હવે બહાર જઈને કુંડ બતાવું. તો આ કુંડ જે મહાભારત વખતની વાત છે મિત્રો, મહાભારત જ્યારે રચાયું ત્યારનું આ પ્રાચીન મંદિર આવેલું છે. અને આ મંદિરની જે પૌરાણિક ઇતિહાસ છે તે આ બોર્ડમાં લખેલો છે મિત્રો. આપણે અત્યારે વાંચવાનો બહુ ટાઈમ નથી એટલે તમને વિડીયોમાં દર્શાવી દઉં છું. તો આ તેમનો પૂરેપૂરો મંદિર બંધાણું નિર્માણ થયું તેમનો ઇતિહાસ છે. તો હવે આપણે અહીંયા એક ડેરી છે તેમના પણ દર્શન કરીએ અને પછી તમને ખાખરીયા હનુમાનજી મહારાજના દર્શન કરાવું. તો આ પણ ત્યાં બાજુમાં આવેલું ખાખરીયા હનુમાનજી મહારાજનું મંદિર છે. તો અહીંયા હાલ તમને ખાખરીયા હનુમાનજીના દર્શન કરાવું. આ મિત્રો અત્યારે ખાખરીયા હનુમાનજી મહારાજ આપણે ભૂગી ગયા છે. વિડીયો ગમે લાઈક અને સબસ્ક્રાઈબ